આ છે વિશાળ મોટું તળાવ. ત્યાં બકરા છે ચરે છે, ટીટોડી બોલે છે રહી. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. આપણે આજે આવી ગયા છીએ બનાસકાંઠાના બામણોજ ગામે. આપણી સાથે છે રાજુ સાહેબ, જે કુડાજામ પર આપણા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એમનું માદરે વતન છે અને હવે આપણને સાહેબ લઈ જઈ રહ્યા છે ડેમ જોવા માટે. હા, બામણોજ ગામનો ડેમ છે. થોડોક રસ્તો છે તો તળાવ પણ મોટું છે એટલે આપણે એને ડેમ કહી શકીએ. ઓલમોસ્ટ ડેમ જેવું તળાવ. વ્યૂ મસ્ત થાય અહીંયાથી. પાછળ ડુંગર દેખાય રે ને. એવું હોય. આ છે વિશાળ મોટું તળાવ. ત્યાં બકરા છે ચરે છે, ટીટોડી બોલે છે રહી. અને આ છે ગુજરાતના બનાસકાંઠાનું એક નાનકડા ગામનું તળાવ. ખૂબ મોટી. આપણે ત્યાં માતાજી ગયા હતા એ મંદિર ટેકરી દેખાય છે અહીંયા. અને ઘણા બધા બકરા છે અહીં ઘાસ ચરે છે. ઉનાળો પૂરો થઈ અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, છતાંય આ તળાવમાં સારો એવો જથ્થો પાણીનો છે. અને લીલુંછમ આ તળાવમાં લીલુંછમ ઘાસ ઘણે દૂર સુધી દેખાય છે.
તો નાગજીભાઈના બકરા છે, આપણા કેમેરા પાસે જઈને જોવે છે, ચેક કરે શું છે શું નથી. તમારું નામ શું? કપિલ. કપિલભાઈ છે. બકરાને રજા આપી દીધી હતી, પણ અમે કીધું કે બકરાને લઈ આવો, તો કપિલભાઈ પાછા વાળી આવ્યા. સાંજે માસ્તર કેમ છોકરાને રજા આપી દે પછી છોકરા ના આવે, પણ બકરા પાછા આવી ગયા છે. કપિલભાઈ લઈ આવ્યા છે. કપિલભાઈ આપણે એમાં દેખાય ઝીણે ઝીણે આમ કરો તો દેખાય, હાથ ઊંચો કરો તો નિહાળ જાય ભાઈ. કયું ભણો? પોસ્ટમાં આવ્યો. અરે વાહ. કેવું રણપુર ગામ અહીંયા રહ્યું? કોણ માસ્તર ભણાવે કે બેન? માસ્તર ભણાવે. હા બરોબર છે. સાહેબનું નામ શું? શંકર સાહેબ. શંકર સાહેબ કયા ગામના છે? ગોમના છે સાહેબ? ઠીક, સરસ. તો મૂળ માલિક છે નાગજીભાઈ. રામ રામ નાગજીભાઈ. કેટલા વાગે લઈ આવ્યા હતા બકરા? 3 વાગે. 3 વાગે. હા, આમ તો બપોરે પછી ગરમીના તો બકરા હેરાન થાય ને. તમે રણપુરના જ? રણપુરના. આ થઈ તળાવનું ઓગન છે, અહીંયાથી પાણી જાય છે બારે. અને આ પથ્થર મોટી મોટી સાઈઝમાં એની ડિઝાઇન બનેલી છે, ખરેખર જોવાલાયક છે. આ છે એનું તળાવનું ઓગન. અહીંયાથી તળાવનું પાણી ઓગનીને બહાર જાય છે. અને આ વિશાળ તળાવ. આ બાજુ ગામ છે, અહીંયા ગામ છે, અહીંયા ગામ છે, સામે બામણો જ ગામ છે જ્યાં આજે આપણે રોકાણા છીએ. અને આ તળાવમાં હજી વધુ પાણી ભરી શકાય અને ઓગનને ઊંચો કરીને, પણ સામે પછી ગામમાં પાણી આવી જાય એવી શક્યતા હોવાથી ઓગનને નાનું બનાવેલું છે. આજના વિડીયોને અહીં કરીએ છીએ ખતમ. તમને કેવું લાગ્યું એ જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો તમારા વિચારો. વિડીયો તમને કેવો લાગે છે. ધન્યવાદ. જય હિન્દ, જય સિયારામ.